દક્ષિણ ગુજરાતના રાજકારણ માટે આજે મોટો દિવસ છે। સોનગઢથી આ ક્ષણના સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત સોનગઢ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે આજે સવારથી જ મતગણતરીની પ્રક્રિયા ઉત્સાહભેર શરૂ થઈ ગઈ છે। સોનગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત સોનગઢ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મતગણતરી આજે સવારથી જ ઉત્સાહભેર શરૂ થઈ ગઈ છે। સોનગઢ કોલેજ ખાતે સવારે ચોક્કસ 9 વાગ્યાથી મતગણતરી પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે। સૌથી પહેલા બેલેટ પેપરની ગણતરીનો પ્રથમ રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ચૂંટણી અધિકારીઓ અને કર્મચારીઓ સઘન સુરક્ષા વચ્ચે કામગીરી કરી રહ્યા છે। મતગણતરી કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કોઈ પણ પ્રકારની અણધારી ઘટના ન બને। ઉમેદવારો અને તેમના એજન્ટો પણ સ્થળ પર હાજર રહીને મતગણતરી પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે। પ્રારંભિક રાઉન્ડના પરિણામો થોડા જ સમયમાં બહાર આવવાની સંભાવના છે, જેને લઈને ઉમેદવારો અને સમર્થકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। આગામી કલાકોમાં સ્પષ્ટ થશે કે સોનગઢ તાલુકા અને જિલ્લા પંચાયત પર કઈ પાર્ટી પોતાનો કબજો જમાવશે। જે આપણે આવી પહોંચ્યા છે તાપી જિલ્લાના સોનગઢ ખાતે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 સત્તાનો મહાસંગ્રામ અને આજે ઉમેદવારોનું ભાવિ નક્કી થશે। આજે 26 તારીખે જે પણ મતદાન થયું છે એની મત ગણતરી સોનગઢ કોલેજ ખાતે અત્યારે 9 વાગ્યાથી શરૂ થઈ ચૂકી છે। પહેલા બેલેટ પેપરની મત ગણતરી થશે અને એના પછી ઈવીએમ મશીનો ખુલશે। ચોક્કસથી સોનગઢ જિલ્લા પંચાયતની 4 જેટલી સીટ અને સાથે સાથે તાલુકા પંચાયતની 18 જેટલી સીટનું ભાવિ આજ સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે કે સત્તા કોના હાથમાં જાય છે। ત્યારે આખો દિવસ જીજે દેશી ન્યૂઝ પર અપડેટ જોતા રહો। હું છું નરેશ માળી, જીજે દેશી ન્યૂઝ તાપી।